નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા અતિ ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે ધોળકા, વિરમગામ અને ધંધુકા તાલુકામાં 600 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. જોકે આજે સવારે 8 વાગ્યા બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં પરિસ્થિતિમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. છેલ્લા 4 થી 5 કલાક દરમિયાન ધોળકા તાલુકાના કેટલાક વિસ્તારો સિવાય અન્યત્ર નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસના સંકલિત પ્રયાસોથી સાવચેતીના ભાગરૂપે 430થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જ્યારે પાણીના ભરાવમાં ફસાયેલા લગભગ 40 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમાં ગંભીર પરિસ્થિતિમાં ફસાયેલા 6 લોકોને SDRFની ટીમે સલામત બહાર નીકાળ્યા હતા. સ્થળાંતરિત કરાયેલા લોકોમાં 40 ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેઓને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવતા 4 થી 5 મહિલાઓની સફળ પ્રસૂતિ થઈ છે અને માતા તથા નવજાત બંને સ્વસ્થ છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધોળકા તાલુકાને સૌથી વધુ સંવેદનશીલ જાહેર કરીને ત્યાં એક આર્મી યુનિટ અને NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. બાવળા નજીક રાજકોટ હાઈવે ઉપર આવેલી ગેલેક્સી અને ઝાયડસ ઇન્ડસ્ટ્રીઝમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા શ્રમિકોના રેસ્ક્યુ માટે એક આર્મી અને એક SDRF ટીમ કાર્યરત છે. જ્યારે વિરમગામમાં પણ એક SDRFની ટીમ સતત બચાવ કામગીરીમાં જોડાઈ છે. જિલ્લામાં હાલ કુલ 2 આર્મી, 1 NDRF અને 2 SDRF ટીમો વિવિધ સ્થળે બચાવ કામગીરીમાં કાર્યરત છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરો, પોલીસ અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો સહિત સમગ્ર વહીવટીતંત્ર સતત મેદાનમાં રહી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં 11 રસ્તાઓ બંધ છે, જેમાં મોટાભાગના પંચાયત વિસ્તારના માર્ગોનો સમાવેશ થાય છે, જ્યારે રાજ્ય માર્ગો પર વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે. નમસ્કાર, હું ભવ્ય વર્મા, જિલ્લા કલેક્ટર અમદાવાદ. અત્યારે જો વરસાદની પરિસ્થિતિ ચાલી રહી છે એના માટે હું થોડી માહિતી શેર કરી રહ્યો છું. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ગ્રામ્યમાં સૌથી વધારે વરસાદ જો થઈ છે આપણે ધોળકા તાલુકા, વિરમગામ તાલુકા અને ધંધુકા તાલુકામાં થઈ છે. 600 mmથી વધારે વરસાદ થઈ છે. આજના સવારેથી જોઈએ તો થોડી રાહત મળી છે. સવારે 8 વાગ્યા પછી એટલી વરસાદ નથી થઈ ગ્રામ્ય વિસ્તારમાં, ફક્ત ધોળકા વિસ્તારમાં થોડી વરસાદ થઈ છે. તો છેલ્લા 4-5 કલાકથી જો વરસાદ નહીં થઈ એના લીધે થોડું અત્યારે રિલીફ છે. હું કાલની માહિતી શેર કરું તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસના સંકલનમાં રહી 430થી વધારે લોકોને સાવચેતીના ભાગરૂપે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને અપ્રોક્સિમેટલી 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ જો 40 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આમાંથી 6 લોકો ક્રિટિકલ હતા, ફસાઈ ગયા હતા પાણીના ભરાવ વચ્ચે, અને SDRFની ટીમના સાથે સંકલનમાં રહીને એ લોકોને બચાવ કરવામાં આવ્યો હતો. અત્યારે બધા લોકો સારા છે અને સ્ટેબલ છે. કાલના જે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા એમાં તકેદારીના ભાગરૂપે 40 આપણી પ્રેગ્નન્ટ મધર્સ હતી, ANC કેર જેને કહેવામાં આવે છે, એ લોકોને પણ શિફ્ટ કરવામાં આવ્યા હતા અને આમાંથી 4-5 લોકોની મધર્સની ડિલિવરી પણ થઈ છે અને બધા સારા છે અને સ્ટેબલ છે. આજના દિવસે એઝ ઓફ નાઉ આપણા ગ્રામ્ય વિસ્તારના 11 રોડ્સ બંધ છે. મોટાભાગે આ જો રોડ છે આ પંચાયત વિસ્તારના છે, સ્ટેટનો કોઈ રોડ અત્યારે બંધ નથી. આજના દિવસની હું ચર્ચા કરું તો મારી આખી ટીમ સતત ક્લોઝ મોનિટરિંગ કરી રહી છે. 3 તાલુકા ક્રિટિકલ છે આપણા માટે અત્યારે. આમાંથી સૌથી પહેલી ધોળકા તાલુકા છે. સો ધોળકા તાલુકામાં અને ખાસ કરીને ધોળકા શહેરમાં આપણે એક આર્મી યુનિટ ત્યાં પહોંચી ગઈ છે રેસ્ક્યુ કરવા માટે, અને એક NDRFની યુનિટ આવતા 1 કલાકમાં ત્યાં પહોંચી જશે. તો ધોળકા તાલુકામાં આપણી પાસે એક આર્મી યુનિટ અને એક NDRFની યુનિટ ત્યાં સ્ટેશનલી રહેશે કોઈ પણ રેસ્ક્યુની કામગીરી માટે. રાજકોટ હાઈવે ઉપર જો છે, બાવલાના નજદીક ગેલેક્સ ઇન્ડસ્ટ્રી છે અને ઝાયડસ ઇન્ડસ્ટ્રીઝ છે, તે જગ્યા ઉપર પાણી ભરાયેલું છે અને ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા શ્રમિકો ફસાયેલા છે. એ લોકોના રેસ્ક્યુ કરવા માટે એક SDRFની યુનિટ અને એક આર્મી યુનિટ ત્યાં પહોંચી ગઈ છે અને રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. અને એના પછી વિરમગામમાં એક SDRFની યુનિટ ઓલરેડી પહોંચી ગઈ છે. સો એમનો ટોટલ કરીએ તો આપણા પાસે 2 આર્મી યુનિટ અત્યારે કામ કરી રહી છે. 2 આર્મી યુનિટમાંથી એક યુનિટ અત્યારે બાવલા હાઈવે ઉપર કામ કરી રહી છે અને એક યુનિટ ધોળકા શહેર માટે કામ કરી રહી છે. એક NDRFની ટીમ આપણી પાસે છે જે ધોળકા શહેરમાં કામ કરી રહી છે અને 2 SDRFની ટીમ, એક વિરમગામમાં અને એક બાવલા એરિયામાં કામ કરી રહી છે. આપણા વહીવટીતંત્રના અને પોલીસના જેટલા પણ અધિકારી છે એ બધા લોકો ફિલ્ડ ઉપર છે. આપણી પાસે એડિશનલ કલેક્ટર છે, ડેપ્ટી કલેક્ટર છે, DYSPs છે, ડિપ્ટી DDOs છે,
પોલીસની આખી ટીમ છે, મામલતદાર, TDO, ચીફ ઓફિસર્સ અને THOs બધા લોકો ફિલ્ડ ઉપર છે દરેક તાલુકામાં અને સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને લોકોને સહાય પાડી રહ્યા છે. ખાસ કરીને અત્યારે જ્યારે પાણી ઉતરવામાં આવે ત્યારે ડિપ્ટી DDO અને જિલ્લા પંચાયત દ્વારા એક સર્વે કરવામાં આવશે અને બધા એરિયાઝની સફાઈ કરવામાં આવશે અને કેટલા વહેલી તકે લોકોને સહાય આપવામાં આવી શકે છે એના માટે સર્વે શરૂ કરવામાં આવશે. જિલ્લા સપ્લાય અધિકારી જો છે એ અત્યારે ફૂડ પેકેટ્સની તૈયારી એ લોકો કરી લીધી છે. કોઈ પણ જગ્યા ઉપર જરૂરત પડે તો ફૂડ પેકેટ ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે અમે લોકો તૈયાર છે અને આ વસ્તુ છે અને લોકોને અપીલ છે કે આજના દિવસે પણ અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ છે તો આજ અડધો દિવસ નીકળી ગયો છે. સૌભાગ્યના રૂપે છેલ્લા 4 કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાં એટલી વરસાદ નથી થઈ અને જો આવતા 9-10 કલાક આપણે એક સાવધાની રાખવાની છે. જો તો કોઈ અર્જન્ટ કામ ન હોય તો ઘરથી બહાર ન નીકળીએ તો સારું રહેશે. ધન્યવાદ.